નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો દિવાળી પહેલા કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, તો આ મહિને જનતાને મોંઘવારી આપ્યો ઝટકો, તો આરબીઆઈએ પણ દશેરા બગાડી નાખ્યા, તો આ યોજનામાં મળશે વધુ વ્યાજ, તો અંબાલાલ પટેલની મોટી આગાહી. અને મિત્રો જાણીશું આજના 10 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે મિત્રો, જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો ડીએમાં થયો વધારો, કેન્દ્રીય સરકારનો મોટો નિર્ણય. મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએમાં 3% વધારો કરવામાં આવ્યો છે. મોદી કેબિનેટે ડીએમાં વધારાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે અને આ સાથે કર્મચારીઓને મોંઘવારી ભથ્થું હવે 55%થી વધીને 58% થઈ ગયું છે. જે મિત્રો વધારો 1 જુલાઈ 2025થી અમલમાં આવશે અને પેન્શનરો માટે પણ ડીઆરમાં 3%નો વધારો પણ જાહેર થયો છે અને સરકારે રવિ પાક પર પણ એમએસપી વધારવાનો નિર્ણય લઈ નાખ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ યોજનામાં મળશે 8.2% વ્યાજ. મિત્રો સરકારે ઓક્ટોબર અને ડિસેમ્બર 2025 ક્વાર્ટર માટેની નાની બચત યોજનાઓના વ્યાજદરો જાહેર કર્યા છે. આ વ્યાજદરમાં કોઈ ફેરફાર કરાયો નથી અને પીપીએફ 7.1%, પ્રેશર સિસ્ટમ તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં ભારે વરસાદ થાય એવી શક્યતા છે. ઉત્તર અને દક્ષિણ દરિયામાં ફિશરમેન વોર્નિંગ અપાય છે, એટલે કે દરિયાઈ ખેડૂતોને માછીમારી ન કરવાની સૂચના આપવામાં આવી છે. અને મિત્રો દરિયામાં 1 ઓક્ટોબર એક ડિપ્રેશન યોજાઈ ગયું છે, જેના કારણે 3 સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગેસ સિલિન્ડર મોંઘો થયો. મિત્રો તહેવારોની સિઝનમાં સામાન્ય લોકોને મોટો ઝટકો લાગ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર વધુ મોંઘા થઈ ગયા છે અને પેટ્રોલ કંપનીએ ભાવમાં 16.50 સુધીનો વધારો કર્યો છે. મિત્રો દિલ્હીમાં આ ભાવ 1580થી વધીને 1595 રૂપિયા થઈ ગયો છે. જોકે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો અને આ ભાવ વધારો મુખ્યત્વે રેસ્ટોરન્ટ અને અન્ય વ્યવસાયને અસર કરવાનો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપ્યા આમ આદમીને ઝટકો. મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાની જાહેરાત કરી છે. મિત્રો 29 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ બેઠક 1 ઓક્ટોબર સુધી ચાલી હતી. નો મતલબ એ છે કે ઓગસ્ટ બાદ ઓક્ટોબરની બેઠકમાં પણ રેપો રેટ 5.5% યથાવત રહ્યો છે, જે કારણે લોન ઈએમઆઈમાં ઘટાડો થશે નહીં. મિત્રો બેંકમાં આરબીઆઈના 6 સભ્યોએ ભાગ લીધો હતો. લઈને તો અંબાલાલ પટેલનો મોટો ધડાકો. મિત્રો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 28 અને 29 સપ્ટેમ્બરે ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરત અને નવસારીમાં 8 થી 10 ઇંચ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ હતી અને મિત્રો વરસાદ પણ પડ્યો હતો અને મુંબઈ સહિત મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યાં 12 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે અને આગાહીથી ખેલૈયાઓ નિરાશ થઈ ગયા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અપડેટમાં આધાર કાર્ડ માટે ચાર્જ લાગી શકે. મિત્રો આધાર કાર્ડમાં સુધારા કે અપડેટને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. યુડીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે 1 ઓક્ટોબરથી આધાર કાર્ડને, એટલે કે મિત્રો આજથી આધાર કાર્ડને લગતી કામગીરી ચાર્જ વસૂલાશે, જેમાં આધાર કાર્ડ અપડેટનો મંગળવારે એમસીએક્સ પર સોનાનો ભાવ 10100 રૂપિયાથી વધારાના ઉછાળા સાથે 1,17,561 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જ્યારે ચાંદીનો ભાવ પણ 1000 રૂપિયા વધીને 1,44,200 રૂપિયા પ્રતિ કિલોના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. માત્ર સપ્ટેમ્બરમાં જ સોનાના ભાવમાં 11,785 અને ચાંદીમાં 19,539 રૂપિયાનો જોરદાર વધારો નોંધાઈ ગયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ બંધ થઈ જશે. મિત્રો 1 ઓક્ટોબર એટલે કે આજથી આધાર કાર્ડ સંબંધિત એક મોટો નિયમ અમલમાં આવવાનો છે. 1 ઓક્ટોબરથી તમારા 10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવું ફરજિયાત બનશે, જેમાં તમારા આધાર કાર્ડ 10 વર્ષ કે તેથી વધુ જૂનું છે તો તેને શક્ય તેટલી વહેલી તકે અપડેટ કરી નાખો, નહીં તો તમને ઘણી સેવાઓ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો આ જાણકારી યુડીઆઈના સીઈઓ અન્ય પેમેન્ટ એપ દ્વારા તમારા મિત્રો કે સંબંધી કે અન્ય વ્યક્તિ સાથે સીધા પૈસા માંગી શકશો નહીં. હકીકતમાં યુપીઆઈનું કલેક્ટ રિક્વેસ્ટ કે પુલ ટ્રાન્ઝેક્શન ફીચર બંધ કરવામાં આવ્યું છે. આ તે સુવિધા છે જેના દ્વારા તમે કોઈ અન્યને પેમેન્ટ રિક્વેસ્ટ મોકલી પૈસા માંગી શકો છો.
એનપીસીઆઈ આ પગલું ઓનલાઈન છેતરપિંડી અને ફિશિંગથી બચવા માટે ઉઠાવ્યું છે, જેથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સુરક્ષિત રહે છે. ત્યાર પછી મિત્રો આગળ છે ઈપીએફઓની ભેટ. મિત્રો સરકાર ઓક્ટોબર પીએફ ખાતા ધારકોને મોટી ભેટ આપી શકે છે. 10 અને 11 ઓક્ટોબરે યોજાનારી એક મહત્વપૂર્ણ બેઠકમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે, જેમાં ગ્રાહકોને એટીએમ દ્વારા તેમના પીએફ ખાતામાંથી સીધા પૈસા ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે. આ બેઠકમાં લઘુત્તમ પેન્શન 1000થી વધારીને 1500 રૂપિયા અને 2500 રૂપિયા કરવાની પણ ચર્ચા થઈ શકે છે. વધુમાં ઈપીએફઓ ઓક્ટોબરમાં તેની નવી ડિજિટલ સેવા ઈપીએફઓ 3.0 શરૂ કરી શકે છે. ત્યાર પછીના ફેરફાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો એલપીજીના ભાવ. મિત્રો દર મહિનાની જેમ 1 ઓક્ટોબર. ત્યાર પછીના ફેરફાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો એનપીએસમાં થશે ફેરફાર. મિત્રો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી